दोस्तों वेलकम टू माय चैनल। दोस्तों टेकनी वातो चैनल में तमारुं स्वागत है। दोस्तों आ विडियो में આપણે વાત કરીશું કે ગુજરાત એસટી ની અંદર એટલે કે જીએસઆરટીસી ની અંદર ડ્રાઈવરની પરીક્ષા લેવામાં આવી હતી 28 તારીખના રોજ 28 જાન્યુઆરીના રોજ। તો જે અમુક ઉમેદવારો પરીક્ષા ફી ના ભરી શકવાને કારણે આ પરીક્ષા આપી શક્યા ના હતા। તમે જોઈ શકો છો એ પેપરમાં પણ અહીંયા તમે જોઈ શકો છો માહિતી। તો જે પરીક્ષા આપી નથી શક્યા, પરીક્ષા ફી નથી ભરવામાં આવી એટલે પરીક્ષા ફી ના ભરવાને કારણે તે પરીક્ષા આપી નતા શક્યા। તો હવે ફરીથી પરીક્ષા લેવામાં આવશે કે નહીં એ વિશે હું તમને આ વિડીયોમાં વાત કરીશ। એટલે જો ચેનલ પર નવા છો અને સરકારી ભરતીને લગતી દરેક અપડેટ મેળવવા માગો છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। ચલો શરૂ કરીએ। તો दोस्तों વાત करो कि તમે આ પેપરમાં જોઈ શકો છો જે અહીંયા આવ્યું હતું કે 500 કરતાં વધુ ઉમેદવારો ફી ભરી ના શકતા પરીક્ષા આપી શક્યા નથી। તમે અહીંયા नीचे પણ અહીંયા પૂરી માહિતી આપેલી છે, વાંચી શકો છો કે ઉપરાંત જનરલ કેટેગરીના 500 થી વધુ ઉમેદવારો પરીક્ષા આપી શક્યા ના હતા। जनरल उम्मीदवारों फॉर्म भरती वखते ऑनलाइन फी भरवा उपरांत ई पोस्ट मार्फते 250 रुपयानी फी भरवानी हती, परंतु कोई कारणसर 500 थी वधु उम्मीदवारों फी भरी शक्या ना हता, जेथी परीक्षा खंड में बेसी गया बाद आवा उम्मीदवारोने परीक्षा खंड में उठाड़ी देवामां आव्या हता। तो आ उम्मीदवारों परीक्षाथी वंचित रही गया हता अने एमने परीक्षा आपवामां आवी नथी। तो हवे गुजरात एसटी नी अंदर ड्राइवर कक्षा माटे फरीथी परीक्षा लेवामां आवशे। तो ए चेक करवा आपणे गूगल में जईशुं अने जीएसआरटी नी जे मेन वेबसाइट छे ए वेबसाइट पर तमने लई जईने बतावीश कि फरी परीक्षा लेवामां आवशे के नहीं। तो दोस्तों गुजरात एसटी नी अंदर एटले के जीएसआरटीसी नी अंदर जे पण रिक्वायरमेंट आवशे के फरी परीक्षा लेवामां आवशे के नहीं ए लगती माहिती के नवी तमारी कोई परीक्षानुं जे रिजल्ट छे, कॉल लेटर छे ए लगती बधी ज माहिती जो तमे चेक करवा मांगता होय तो तमारे गूगल में आवीने जीएसआरटीसी लखवानुं छे। जीएसआरटीसी लखतानी साथे तमे नीचे जोशो अहींया GSRTC.in करीने एक वेबसाइट तमने जोवा मळे छे। तो आ वेबसाइट पर तमने जीएसआरटीसी लगती एटले के एसटी डेपोने कंडक्टर भरती ड्राइवरनी भरती लगती बधी ज माहिती तमने आ वेबसाइट पर मળી जशे। એટલે જ્યારે પણ ભવિષ્યમાં ભરતી બહાર પાડવામાં આવશે કે પછી કોઈ કોલ લેટર બહાર પાડવામાં આવશે કે જે પરીક્ષાને લગતી જે અગત્યની માહિતી मतलब કે તમે ફી કેટલા દિવસની અંદર ભરવાની છે એ બધી જ માહિતી જો તમે ચેક કરવા માંગતા હોય તો તમારે આ વેબસાઇટ પર આવવાનું રહેશે। એટલે વેબસાઇટ તમારે યાદ રાખવાની છે। તે માહિતી ચેક કરવા માટે તમારે આ વેબસાઇટ પર આવીને નીચે તમે જોશો અહીંયા રિક્વાયરમેન્ટનો ઓપ્શન જોવા મળે છે। ડાયરેક્ટ તમારે રિક્વાયરમેન્ટના ઓપ્શન પર અહીંયા ક્લિક કરવાનું છે। જેવું તમે રિક્વાયરમેન્ટના ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમને જે પણ અહીંયા રિક્વાયરમેન્ટ હશે તેની તમને જોવા મળી જશે। અહીંયા તમે જોઈ શકો છો અહીંયા જે એડમિન ને મેકેનિક પોસ્ટ માટે જે વેટિંગ લિસ્ટ અહીંયા આવ્યું છે તેની પણ ડિટેલ્સ અહીંયા આપેલી છે। અહીંયાથી તમે પીડીએફ ડાઉનલોડ કરી શકો છો। હેલ્પરની જે OMR એક્ઝામ રિઝલ્ટ છે તે પણ અહીંયા જોઈ શકો છો। હવે આપણે વાત કરીએ કે એસટી ડ્રાઈવરની જે પરીક્ષા લેવામાં આવી હતી તેની અંદર અમુક ઉમેદવારોએ પરીક્ષા ફી ના ભરી શકવાને કારણે પરીક્ષા ખંડમાં ના બેસવા દેવામાં આવ્યા। તો તે જે માહિતી હતી એ પણ આ વેબસાઇટ પર તમે જોઈ શકો છો। જે અમુક લોકોએ ચેક નથી કરી તમે જોઈ શકો છો અહીંયા ઇન્સ્ટ્રક્શન અહીંયા આપવામાં આવેલું હતું કે આ તમે જોઈ શકો છો ડ્રાઈવર અને કંડક્ટર કક્ષાની જાહેરાતમાં દર્શાવેલ સંખ્યામાં સુધારો કરવા તથા ડ્રાઈવર અને કક્ષાની પરીક્ષા ફી સ્વીકારવાના તારીખ લંબાવવા બાબત પરીક્ષાની જે ફી હતી એ ઓલરેડી 2 દિવસ લંબાવવામાં આવી હતી। તેની અહીંયા વેબસાઇટ પર નોટિફિકેશન મૂકી દેવામાં આવી હતી, પણ અમુક ઉમેદવારોએ આ વેબસાઇટ વિશે જાણતા ન હતા અને આ નોટિફિકેશન પણ તેમણે વાંચી ન હતી, તેથી એ લોકો ફી નથી ભરી શક્યા। તો હવે ફરીથી ભૂલ ના થાય એ વિશે તમારે ધ્યાન રાખવાનું છે ને આ વેબસાઇટ પર આવીને તમારે જે પણ નવી અપડેટ આવતી હોય એસટી ડ્રાઈવરની ભરતી હોય કે કંડક્ટરની ભરતી હોય તો એ માહિતી તમારે આ વેબસાઇટ પર ચેક કરતું રહેવાનું છે। તો તમે જોઈ શકો છો જે અહીંયા નોટિફિકેશન આવી હતી એ તમને હું અહીંયા બતાવી દઉં કે જે ફીને લંબાવવા જે પરીક્ષાની ફી જે લંબાવવામાં આવી હતી 2 દિવસ એ તમે જોઈ શકો છો। એ તારીખ તમે જોઈ શકો છો 25 થી 27 સુધીમાં કોઈ પણ અહીંયા તારીખ 2 દિવસ લંબાવવામાં આવી હતી। 25 થી 27 અને 28 તારીખે પરીક્ષા હતી। તો આ માહિતી અમુક ઉમેદવારો પાસે ના હોવાથી એ લોકો પરીક્ષાની ફી નથી ભરી શક્યા, એ કારણે તેમને પરીક્ષા માટે પરીક્ષા ખંડમાં નથી બેસવા દેવામાં આવ્યા। તો હવે જે પણ ફરીથી પરીક્ષા લેવામાં આવશે અહીંયા એસટી ખાતાની અંદર તો એની લગતી માહિતી પણ તમે અહીંયા જોઈ શકશો। એટલા માટે આ વેબસાઇટને તમારે સેવ કરી લેવાની છે અને વેબસાઇટ પર તમને ફરીથી એસટીની અંદર ડ્રાઈવરની પરીક્ષા કે કંડક્ટરની પરીક્ષા લેવામાં આવશે તેની નોટિફિકેશન તમને આ વેબસાઇટ પર તમને જે પણ માહિતી હશે અહીંયા મૂકવામાં આવશે એટલે તમારે આ વેબસાઇટને જોઈ લેવાની છે।
તો દોસ્તો આ વિડીયોમાં મેં તમને વાત કરી કે એસટી ડ્રાઈવરની જે પરીક્ષા લેવામાં આવી હતી અને અમુક ઉમેદવારો પરીક્ષા ફી ના ભરી શકવાના કારણે તેમને પરીક્ષા ખંડમાં બેસવામાં નહોતા દેવામાં આવ્યા, તો તે ફરીથી પરીક્ષા લેવામાં આવશે તેની નોટિફિકેશન તમને આ વેબસાઇટ પર જોવા મળી જશે. અને બીજી પણ ભરતીની લગતી અપડેટ જો તમે મેળવવા માગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ.